રહસ્યમય જંગલ, જાદુઈ સોનાનું ઝાડ અને છોટું હરણ. બપોરનો સમય હતો. રહસ્યમય જંગલના મુખ્ય દરવાજા પર છોટું હરણ, રામો હાથી અને બગીરા ઊભા વાતો કરતા હતા. એક વાંદરો રડતા રડતા સામેથી આવી રહ્યો હતો. અરે, આ વાંદરો કેમ આ તરફ આવી રહ્યો છે? તે જંગલના દરવાજામાં ઘૂસવાનો પ્રયત્ન જ કરતો હતો કે ત્યાં અચાનક તેના પગ રોકાઈ ગયા. અરે, હું આગળ કેમ નથી વધી રહ્યો? પ્યારા મિત્ર, તું આ જંગલનો નથી. જો તું આ જંગલનો હોત ને તો આરામથી આ દરવાજાની અંદર આવી શક્યો હોત. મારે તમારા જંગલના રાજાને મળવું છે. જો હું નહીં મળ્યો ને તો મારી માં મરી જશે. આમ કહી તે વાંદરો જોરથી રડવા લાગ્યો. અરે ઊભો રે, હું હમણાં તને અંદર લઈ લઉં છું. આમ કહીને છોટું હરણ વાંદરાની પાસે ગયો અને તેનો હાથ પકડીને તેને અંદર લાવ્યો. વાંદરાએ જોયું કે જંગલના બધા ઝાડો પર રંગબેરંગી ફળો લાગ્યા હતા, જે બલ્બની જેમ ચમકતા હતા, અને આ બાજુ ગુલાબી શરબતની નદી હતી. અરે, હવે હું અંદર કેવી રીતે આવી ગયો? અને આ ઝાડ પરના ફળો ચમકે કેમ છે? અને આ નદીમાં પાણીની જગ્યાએ શરબત કેમ વહી રહ્યું છે? એટલા માટે તો આવી શક્યો કારણ કે અમારા જંગલના કોઈ પણ જાનવરની સાથે જો તું દરવાજાની અંદર પ્રવેશ કરે તો દરવાજો તને નહીં રોકે. અને આ વસ્તુઓ જે અમારા જંગલમાં તું જોઈ રહ્યો છે ને, તેથી એને રહસ્યમય જંગલનું નામ મળ્યું છે. સાચું સાંભળ્યું હતું આ જંગલ વિશે, જે ખરેખર રહસ્ય અને જાદુથી ભરેલું છે. હવે કહે, તું કોણ છે અને અમારા જંગલમાં શા માટે આવ્યો છે? મારું નામ મેંકો વાંદરો છે. મારી માં બહુ તકલીફમાં છે. જો હું તમારા રાજાને નહીં મળ્યો તો સવાર સુધી તે મરી જશે. આ સાંભળી છોટું હરણને તેની ઉપર ખૂબ દયા આવી અને તેઓ મિંકુ વાંદરાને સાથે લઈ રાજા શેરખાનના મહેલમાં પહોંચ્યા. મહારાજની જય હો. અરે છોટું હરણ, કેમ છે તું? અને આ વાંદરો તારી સાથે કોણ છે? મહારાજ, આ મિંકુ વાંદરો ખૂબ જ તકલીફમાં છે. તમને મળવું હતું એટલે લઈ આવ્યો. બોલ, શું સમસ્યા છે તારી? મહારાજ, મારી માં છેલ્લા 2 અઠવાડિયાથી બીમાર છે. તે આંધળા થઈ ગયા છે અને દિવસે ને દિવસે શરીર નબળું પડી રહ્યું છે. જો તમે મને સોનાના ઝાડ પર ઉગવાવાળું ફળ આપો ને તો એને ખાઈને મારી માં એકદમ ઠીક થઈ જશે. ના, એ ફળ અમે એમ જ કોઈને નથી આપતા. એને હમણાં જ મહેલની બહાર નીકાળી દો. આ સાંભળી બધાને આશ્ચર્ય થયું. ગેંડા સિપાહીએ વાંદરાને જંગલની બહાર નીકાળી દીધો અને છોટું હરણે શેરખાનને પ્રશ્ન પૂછ્યો. મહારાજ, એની માનો જીવ ખતરામાં છે. એ જાણ્યા પછી પણ તમે એને ફળ કેમ ના આપ્યું? છોટું હરણ, તું હંમેશા બીજાનું સારું વિચારે છે, પણ એ ઝાડ પર ઉગતું ફળ કોઈ સાધારણ ફળ નથી. મારી સાથે આવ. શેરખાન છોટું હરણને પોતાના મહેલના બાગમાં લઈ ગયો. ત્યાં એક સોનાનું ઝાડ ઉગ્યું હતું, જેમાં ફક્ત એક આસમાની ચળકતું ફળ ઉગ્યું હતું. આ જે ફળ ઉગ્યું છે ને, 5 વર્ષમાં એકવાર ઉગે છે. જો કોઈ બીમાર વ્યક્તિ એને ખાઈ લે તો એની ગમે તે બીમારી ઠીક થઈ જાય છે. પણ કોઈ સહી સલામત એને પૂરેપૂરું ખાઈ લે તો એમાં ઘણી બધી શક્તિઓ આવી જશે અને તાકાત પણ વધી જશે, જેનો એ ખોટો ફાયદો ઉપાડી શકે. એટલે જ અમે કોઈને પણ આ ફળ નથી આપતા. તો શેરખાન, તમે આ ફળ પેલા વાંદરાને કેમ ના આપ્યું? એ તો એની બીમાર માં માટે માંગતો હતો. હું એમ જ કોઈની ઉપર ભરોસો નથી કરતો. જો ખરેખર એની માં હોત ને તો એની માં સાથે અહીં આવ્યો હોત. આ સાંભળી છોટું હરણ મહેલની બહાર આવ્યો તો એને મિંકુ વાંદરો રડતા જોવા મળ્યો. મારી માં મારી આંખોની સામે મરી જશે. આ હું કેવી રીતે જોઈ શકીશ? તું રડ નહીં દોસ્ત. ગમે તે કરીને તું તારી માને લઈ આવ. હું તને તે ફળ અપાવી દઈશ. મિત્ર, હું આજે જ તેને લાવું છું. તારો ખૂબ ખૂબ આભાર. અને તે ત્યાંથી જતો રહ્યો. સવાર થતા શેરખાનના મહેલમાં આ બધા ત્યાં પહોંચી ગયા અને તેમની સાથે મિંકુ વાંદરાની આંધળી માં પણ હતી. મહારાજ જુઓ, આ છે મારી માં, જેને નથી દેખાતું કે નથી તે સ્વસ્થ થઈ શકતી. હવે તો હું મરવાની છું. મારું મોત જલ્દી આવે
તો મારી બધી મુશ્કેલીઓમાંથી છૂટી જાઉં. આમ કહીને તેની માં જમીન પર પડી ગઈ અને ઊંડા ઊંડા શ્વાસો ભરવા લાગી. શેરખાન, હવે મોડું ના કરો. હું કોઈ માને આ રીતે તડપતી જોઈ નથી શકતો. છોટું હરણ, તું આટલું કહે છે તો ઠીક છે. હું તે ફળ તેમને જરૂર આપીશ. મારી સાથે આવ. શેરખાન બધાને પોતાના બાગમાં લઈ ગયો. રામુ હાથી, આ ફળ તોડીને તેની માને આપી દો. રામુ હાથીએ પોતાની સૂંઢથી તે ફળ તોડ્યું અને તેની માને આપી દીધું. બહુ જ દુખી રહ્યું છે. તમે આને ખાઈ લો, તમે એકદમ ઠીક થઈ જશો. આ સાંભળી તેની માના મોઢા પર કપટી હાસ્ય આવી ગયું. વાંદરીમાએ તે ફળ મિંકુ વાંદરા તરફ ફેંક્યું અને મિંકુ વાંદરાએ ઝડપથી તે ખાઈ લીધું. ના! બધા ચોંકી ગયા. શેરખાને ત્રાડ પાડીને મિંકુ વાંદરા તરફ છલાંગ મારી, પણ ત્યાં જ મિંકુ વાંદરાએ પોતાના હાથને ઉપર ઉઠાવ્યો અને જાદુ કર્યું અને શેરખાનની ઉપર એક પાંજરું આવી ગયું. આખરે તમે મારી ચાલમાં આવી જ ગયા. આમાં શક્તિઓ આવી ગઈ છે. જો આપણે રોકાઈશું તો આપણને પણ બંદી બનાવશે. આમ કહી ત્રણેય મહેલના પાછળના દરવાજેથી ભાગી ગયા. મિંકુ વાંદરો રાજાના વેશમાં દરબારે પહોંચ્યો. મિંકુ વાંદરા, તારા માથા પર આ શેરખાનનો તાજ શું કરે છે? શેરખાન ક્યાં છે? તમને શેરખાનને મળવું છે? તો આલો. આટલું કહેતા જ શેરખાન પાંજરા સાથે બધાની સામે આવ્યો. પોતાના રાજાને પિંજરામાં જોઈને બધા દરબારી હેરાન થઈ ગયા. આજથી આ જંગલનો રાજા હું છું. તમે મારી પ્રજા છો. આ જંગલ પર મારું જ રાજ હશે. બધા જાનવર હેરાન થઈ ગયા અને મિંકુ વાંદરાની કપટી હસી દરબારમાં ફેલાઈ ગઈ. આ બાજુ છોટું હરણ પોતાના મિત્રોની સાથે પોતાને કોસી રહ્યો હતો. મારે શેરખાનની વાત માનવી જોઈતી હતી. આજે આપણું જંગલ મોટા ખતરામાં છે. મિંકુ વાંદરા પાસે તાકાત છે, પણ ગમે તે રીતે આપણે તેને હરાવીને શેરખાન અને જંગલને આઝાદ કરવું પડશે. મિંકુ વાંદરો હવે રાજા બનીને સિંહાસન પર બેસી ગયો. ગેંડા સિપાહીની ઈચ્છા ન હોવા છતાં તેની રક્ષા કરતો હતો અને શેરખાન એક પાંજરામાં કેદ હતો. આજે હું જંગલમાં એક નવો નિયમ બનાવીશ અને આખા જંગલમાં બધા એ નિયમ માનશે. એક દિવસ મિંકુ વાંદરો ટેકરા પર બેઠો હતો અને બધા જંગલના જાનવર માથું ઝુકાવીને ઊભા હતા. આજથી અને અત્યારથી આ જંગલના બધા માંસાહારી જાનવર પોતાની શક્તિ વધારવા શાકાહારી જાનવરોની હિંસા બેઝિઝક કરી શકે છે. બાજ અને ચીલ, ચકલી ગમે ત્યારે ખાઈ શકે છે. આ તમે શું કહો છો મહારાજ? જો તમે આવી રીતે હુકમ કરશો તો અમારા જેવી ચકલીઓ પોતાનો જીવ કેવી રીતે બચાવશે? જીવ બચાવવાનો એક જ રસ્તો છે. ભાગો અને ભાગતા રહો. આ સાંભળી ગોલ્ડી બાજે ટીનું ચકલી પર ઝપાટ મારી. અરે, કોઈ મને બચાવો! ટીનું ચકલી ત્યાંથી ઉડી તો બાજ પણ તેની પાછળ ઉડ્યો. હવે તો નવા રાજાએ ખુલ્લી છૂટ આપી દીધી છે શિકાર કરવાની. હવે હું તને થોડા દિવસે બધાની સામે મારીને ખાઈ જઈશ. આ જોઈ મિંકુ વાંદરો શેતાની અંદાજમાં હસવા લાગ્યો. કહો મિંકુ મહારાજની જય. આમ કહેવા છતાં પણ બધા જાનવર ચૂપ હતા. એવામાં એક જીરાફ આગળ આવ્યો. અમે તારા જેવા દુષ્ટને રાજા નથી માનતા. શું કીધું? મને રાજા નહીં માને તો આલે. ત્યારે જ મિંકુ વાંદરાએ તેની ઉપર જાદુ કર્યું અને જીરાફ ઉંદર બની ગયું. આ શું? આ કેવી રીતે થયું? બોલો, મારી જય જયકાર કરો છો કે પછી તમને પણ ઉંદર બનાવી દઉં? બધા તેનાથી ડરવા લાગ્યા અને તેની જય જયકાર કરવા લાગ્યા. મિંકુ મહારાજની જય! રામુ હાથી, છોટું હરણ અને બગીરા એક મોટા વૃક્ષની નીચે બેઠા હતા.
જો હું ના બોલ્યો હોત તો શેરખાન ક્યારે પણ તે જાદુઈ ફળ તે ધોકેબાજ મિંકુ વાંદરાને ના આપત, જેને ખાઈને તે આખા જંગલનો રાજા બની બેઠો છે. મારે ગમે તે કરીને મારા રાજાને છોડાવવા છે અને આ જંગલને ફરીથી આઝાદ કરવાનું છે. તે બહુ શક્તિશાળી થઈ ગયો છે. મને નથી લાગતું કે હવે કંઈ થઈ શકે. ત્યાં જ છોટું હરણને એક પતંગિયું જોવા મળ્યું અને તેને કંઈક યાદ આવ્યું. મિત્રો, આપણા જંગલમાં એક દરવાજો છે જેના વિશે શેરખાને મને કહ્યું હતું. તે બટરફ્લાય લેન્ડનો દરવાજો છે અને ત્યાં પણ આપણા જંગલની જેમ જાદુઈ વિચિત્ર વસ્તુઓ છે. બટરફ્લાય લેન્ડ? હા, મને લાગે છે મદદ માટે આપણે ત્યાં જવું જોઈએ. ત્રણેય જંગલના ઉત્તરી ક્ષેત્રમાં ગયા કે જ્યાં લાલ દરવાજો હતો. ત્રણે તે દરવાજામાં થઈને બટરફ્લાય લેન્ડ પહોંચી ગયા. હજુ થોડા આગળ જ ગયા હતા કે સામેથી એક પતંગિયું તેમની તરફ આવતું જોવા મળ્યું. બટરફ્લાય લેન્ડમાં પ્રાણીઓ, હમણાં તમને બંનેને મસળી નાખું છું. અરે વાહ, એક પતંગિયું આપણા જેવા જાનવરોને મસળવા આવે છે. તે પતંગિયું તેમની પાસે આવ્યું તો ખબર પડી કે તે રામુ હાથી કરતા પણ મોટું છે. અરે બાપરે, લાગે છે કે આની મમ્મીએ અને કંઈક વધારે જ કોમ્પ્લાન પીવડાવ્યું હશે. આ તો મારાથી પણ મોટી છે. અરે, તું તો છોટું હરણ છે ને. મમ્મી પાસેથી તારા વિશે બહુ બધું સાંભળ્યું છે. બટરફ્લાય લેન્ડમાં તારું સ્વાગત છે. થેન્ક યુ. આ બંને મારા મિત્રો છે. અમારે જલ્દીથી રાજાને મળવું છે. હા હા, કેમ નહીં, આવ મારી સાથે. તે ત્રણેને લઈને પતંગિયું એક મહેલમાં પહોંચ્યું કે જ્યાં સિંહાસન પર મોર રાજા બેઠા હતા. અરે અરે, તું તો કદાચ છોટું હરણ છે ને? હા મોર મહારાજ. મેં તારી ચતુરાઈ અને બહાદુરીની વાતો ઘણી સાંભળી. બોલ, કેમ આવવાનું થયું અમારા આ રાજ્યમાં? છોટું હરણે મોર રાજાને બધી વાત કહી તો તે પણ હેરાન થઈ ગયા. ઘણી ગંભીર સમસ્યા છે, પણ જે જાદુઈ ફળ ખાઈને તે આટલો શક્તિશાળી બની ગયો છે તેની અસર ખતમ થઈ શકે છે. શું કીધું તમે? શું આ સાચું છે? તો કહો ને, અમે આ કેવી રીતે કરી શકીએ? આવો મારી સાથે. મોર રાજા તેમને મહેલના બાગમાં લઈ ગયા જ્યાં એક ચાંદીનું ઝાડ ઉગેલું હતું. તેની ઉપર લીલા રંગનું ફળ હતું. આ ફળ છે ને, તેને ખાવાથી સોનાના ફળનો જાદુ નાશ પામશે. થેન્ક યુ મોર મહારાજ. રામુ હાથીએ તે ફળ તોડીને છોટું હરણને આપી દીધું. ફળની સાથે હું રામુ હાથીને એક શક્તિ પણ આપું છું. તે જ્યારે પણ પોતાની સૂંઢને હવામાં ઉઠાવશે તે થોડા સમય માટે ગાયબ થઈ જશે અને કોઈને પણ નહીં દેખાય. થેન્ક યુ મોર મહારાજ. ત્રણેય મિત્રો મોર રાજાની વિદાય લઈને પોતાના જંગલમાં આવી ગયા. મહેલની બહાર રોકાઈને તેમણે યોજના બનાવી. રામુ હાથીએ હવામાં સૂંઢ ઉઠાવી અને ગાયબ થઈ ગયો અને આરામથી તે મહેલમાં જઈને શેરખાનના પાંજરાની પાસે ઊભો રહી ગયો. પછી બગીરા મહેલની અંદર ગયો. દુહાઈ છે રાજા મિંકુ, દુહાઈ છે. શું થયું બગીરા? કેમ બૂમો પાડે છે? છોટું હરણ તમને મારવા માટે અહીં આવી રહ્યું છે. મને મારવા માટે? મને કોઈ મારી નથી શકતું બેવકૂફ. જંગલમાં મારા કરતા શક્તિશાળી કોઈ નથી. હા નથી, પણ છોટું હરણ બટરફ્લાય લેન્ડથી એવું ફળ લાવ્યો છે જેને ખાવાથી તમારા કરતા પણ વધારે શક્તિ આવશે. આ શું બકવાસ છે? બટરફ્લાય લેન્ડનું ફળ? ત્યાં જ છોટું હરણ તે ફળ લઈને દરબારમાં આવી ગયો. દુષ્ટ મિંકુ વાંદરા, હવે હું તને હંમેશા માટે ખતમ કરી દઈશ. આ ફળને ખાતા જ મારી અંદર તારા કરતા પણ વધારે શક્તિ આવશે. અચ્છા, એવું છે? આમ કહી મિંકુ વાંદરાએ પોતાની આંગળી ફેરવી અને જાદુથી તે ફળ છોટું હરણના હાથમાંથી છૂટીને મિંકુના હાથમાં આવી ગયું. અરે નહીં, આ ફળને ના ખાતો દુષ્ટ. હું નથી ઈચ્છતો કે આ ફળ બીજું કોઈ ખાઈને મારા કરતા શક્તિશાળી બને. એથી આ ફળને હું જ ખાઈશ. જાનવરો ડરી ગયા અને મિંકુ વાંદરાએ ઝટથી તે ફળ ખાઈ લીધું. ના! ઘણું સ્વાદિષ્ટ ફળ છે. હવે જો છોટું હરણ, હું તને કેવી રીતે ખતમ કરું છું. આમ કહી તેણે હાથ ઉઠાવ્યો
તો છોટું હરણ પર કશી અસર ના થઈ. અરે આ શું થયું? મારી શક્તિ કામ કેમ નથી કરતી? જે ફળ તે ખાધું છે ને એ ખાવાથી સોનાના ઝાડના ફળની અસર નાશ પામશે. અને જે કંઈ પણ મેં કીધું ને એ બધી મારી ચાલ હતી, જેમાં ફસાઈને તે ફળ ખાઈ લીધું અને શક્તિઓનો નાશ થયો. હું તને નહીં છોડું છોટું હરણ. ત્યાં જ રામુ હાથીએ શેરખાનનું પાંજરું ખોલી નાખ્યું. દુષ્ટ વાંદરા! નહીં. શેરખાન મિંકુ વાંદરા પર ત્રાટક્યો અને ચીરફાડ કરીને ખતમ કરી નાખ્યો. આ રીતે કપટનો નાશ થયો અને બધા જાનવર પોતાને અને શેરખાનને મુક્ત થયેલા જોઈને ખુશ થયા. છોટું હરણ, તે ફરીથી એકવાર તારી બહાદુરી અને ચાલાકીનું પ્રમાણ આપ્યું છે. અમે તારાથી ખુશ છીએ અને બધા જંગલવાસીઓને તારા પર ગર્વ છે. છોટું હરણ હવે આખા જંગલનો વહાલો બની ગયો અને ફરીથી રહસ્યમય જંગલમાં ખુશીઓ પાછી આવી.